जोरदार से क्या तो बोल कर रहे हैं। निकलो निकलो निकलो। तो हालो फैमिली केम छो मित्र खूब मजामां छो ने मजामां જ રહેવાનું સ્વાગત છે એક ફરી તો આજે નવા વિડીયો સાથે। તો આજે આપણે એમ કહેવાય કે યુટ્યુબ ઉપર 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે અને કેની ફેમિલી આપણે કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે થોડાક આજે વધારે ખુશ છીએ। તો આપણે પહેલી વાર 1K થયા છે લોંગ વિડીયોમાં। શોર્ટ વિડીયોમાં તો આપણે 1K એક બે ચેનલ છે એમાં થઈ ગયા, પણ આપણે લોંગ ચેનલમાં લોંગ વિડીયો ચેનલમાં પહેલી વાર 1000 સબસ્ક્રાઈબર થયા છે એટલે આપણે થોડાક હેપી છીએ। તો સમજાય મેં આપણે કીધું પહેલાં કે 1000 સબસ્ક્રાઈબર થાય એટલે કમેન્ટનો એક વિડીયો બનાવવાનો છે। તો આપણે તમે કમેન્ટ કરશો એ પ્રમાણે આપણે બનાવીશું। તો કમેન્ટનો વિડીયો બનાવવાનો છે, તો તમારા જે પણ પ્રશ્ન હોય એ ફટાફટ કમેન્ટ કરી દો, કમેન્ટ બોક્સ ભરી દો પ્રશ્નોનું, તો આપણે જવાબનો એક વિડીયો અલગથી આવી જાય। તો આજે કમેન્ટમાં જણાવજો તમારા અંદર પ્રશ્નો, તો એના જવાબ તમને મળી રહે। તો હાલો અંદર સારી સારી કમેન્ટ કરી નાખો, તો સારી સારી કમેન્ટો કરતા અંદર। તો હાલો આપણે આજનો વિડીયો શરૂ કરી। તો ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો। તો મિત્રો આજે આપણે તમને હું બતાવવાનો છું કે આમાં એક બચ્ચું હતું થોડા દિવસથી બતાવ્યું ને, તો તમને બતાવી દઉં કેવું કે એની ગ્રોથ છે એમ। તો ફેમિલી હાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો આપણે શરૂઆત અહીંથી કરી। તો આમાં એક બચ્ચું છે, તમને કીધું મેં બતાવ્યું નહોતું, આની ગ્રોથ આપણે જોઈ કેવી છે એમ। તો આ કબૂતર છે તો આપણે બચ્ચું લઈ લીધું સાઈડમાં, આવી રીતની કંઈક છે જો। બહુ ખ્યાલ નથી પડતો, થોડુંક નાનું પડે એટલે, બાકી થોડુંક મોટું થાય પછી ખબર પડશે। તો આને પાછું મૂકી દઈએ આપણે। અને આમાં જો આપણે પૂરેલું છે એમ કીધું પ્રમાણે આમાં પૂરેલું રાખવું પડે, બાકી નકર ઓલું કાળું એક બેઠું છે ને આ ખોરડામાં છે, તમને બતાતું છે અહીંયા આવડે બેઠું બાજુ હાટું જ બેઠું છે, ધ્યાન રાખીને ક્યારે ખોલે ને ક્યારે અંદર જાય એમ, એવું છે એનું કામકાજ। અને બાકી તો આને આપણે કાલે કલર કરેલો છે એટલે થોડુંક લાલ લાલ લાગે છે, કલર કરેલો છે આપણે આને કાલે બદલી છે જો, પંખની નીચે કરેલો હતો જો, કેવું મસ્ત લાગે ને, ઉડે એવા જોરદાર લાગે। અત્યારે તો કંઈ બહુ લાગતું ના, પણ ઉડે જ્યારે જોરદાર લાગે જો। પાંખની નીચે કરેલો છે, ઉપર બહુ નથી કરેલો। આને ભાઈ ક્યાં જવું ત્યારે અત્યારે હાલો ખોલી નાખીએ આને, ક્યારનું બોલ કરે છે એવું મને લાગે છે। હાલો ભાગો, નીકળો 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 એવું। તો આને બંધ કરી દઈએ પાછું। તો થઈ ગયું છે બંધ હવે। અને આમાં આપણે આને પણ કલર કરેલો છે, તો અહીંથી આપણે પકડાય તો બતાવી થોડુંક અઘરું પણ પકડાય નહીં, આમાં વાંધો જ આપણે। તો આને કલર કરેલો છે આપણે આવી રીતનો જો, પાંખમાં છેલ્લે છેલ્લે કરેલો છે। તો આને આપણે ઉડાડી કેવું લાગે એમ જોઈ। જો કેવું જોરદાર લાગે લાગે ને। તો આમાં છે ઈંડા કીધું ના છે આપણે ગુજરાતનું, એના બેચ છે કે રેડી એના બેચ છે, બાકી આમાં તો બચ્ચા છે। આને પણ એક કબૂતરના કલર કર્યો પણ એ કંઈ બતાતું નહીં એટલામાં, ઉપર હોય તો કદાચ ઉપર હશે, બાકી ન કરવાનું પણ વાયર હંધા કબૂતર વ્યાજે છે અત્યારમાં બેસવા માટે, તો ના મને લાગે એવી જેલું છે। તો વાયર હંધા બેઠા છે, તમને બતાવી દઈએ એકવાર જો, વાયર હંધા બેઠા છે, ના હંધા વ્યાજ જશે એટલે ના વીજ્યું છે, એને પણ કલર કરેલો છે, તો એ પણ જોરદાર લાગે છે। કલર કરી ત્યારે શરૂઆતમાં તો સારો બહુ ન લાગે, પણ પછી ઉઘડે એટલે એ મસ્ત લાગે, એક દિવસ થઈ જાય ને એટલે પછી જોરદાર લાગે કલર। આપણે કલર કરી ત્યારે તો એમ થાય કે આ કેમ થાય, સારો લાગશે કે નહીં લાગે, પણ એક દિવસ થાય પછી મસ્ત આવી જાય। તો આજે મસ્ત લાગે છે આવડા જો, બાકી લાગે છે ને જોરદાર, ઉડે એવા પણ જોરદાર લાગે। હા અહીંયા કલર કરેલા પાછા છત ઉપર તો નથી આવી ગયા છે ઉપર। તો બાય થશે હવે, આ ભાઈને કંઈ બેસવા નથી દેતા, પાછળથી ઓલું બાંધે છે જો, આપણું કલરિંગ છે પાછું।
પાણી પીવા ગયું છે તો મિત્રો જો અહીંયા છત ઉપર છણ તો નાખેલી છે પણ કંઈ દેખાતી નથી. જો કેટલી છે કબૂતર અંદર વી જશે વાયર ઉપર આમ તો એટલે અહીં તો કંઈ આવતા નથી કે એટલે આવે પછી ખાય. અને ક્યાં જવું છે હવે આમાંથી નીકળ્યું છે આ એનો માળો છે. આમાં એક ચોટી ઘર બેઠું છે ને એનું બીજું કબૂતર છે આવડું મને એવું લાગે. અને અગાઉ ત્યાં પાંખો મારવા મળે મસ્ત લાગે પણ આ મિત્રો ફાઇનલી પડી ગઈ છે હાસ ને આપણે ગયેલા હતા મૂવા તો હમણાં અહીંયા આવ્યા છીએ તો એકવાર તમને સેટઅપનો રિવ્યૂ બતાવી દો. તો જુઓ તમે આમાં આપણે કલર કરેલો છે કાલનું આમાં બેઠું છે કબૂતર તમને બતાવું. જો એના બચ્ચા છે એટલે એ બેઠું છે આપણને હાથ નહીં નાખવા દેતું. તો જો આમાં છે આપણે કલરિંગ કબૂતર મારે ફોટો એક લઈ લેવા દે મને થોડો બટકું લઈ લેવા દે ક્યાં તો બળ કરે હે ચાલો. જો આ છે આપણે કલરિંગ હાલમાં જે આપણે કલર કર્યો છે એ થોડોક ના બધું બતાડી જો કેવું લાગે કમેન્ટમાં જણાવી દેજો. મસ્ત છે કે કમેન્ટમાં જણાવી દેજો કેવું લાગે આમ જો છે ને એકદમ મસ્ત. તો આને આપણે જવા દઈએ બચ્ચા છે એમાં બે જો અંદર બાકી અહીંયા તો બ્લેકથી બેઠું છે આપણે કેવું લાગે કમેન્ટમાં જણાવી દેજો. ભાગી જશે બાકી જો આપણે ડોકાય છે હમણાંથી હવે પેલા બીતું નહીં પણ હવે બેક બીવા મળ્યું છે કલર કર્યો નહીં પછી ના બીતું જ ને રોજી મારે ચાલુ વાગે છે તો આની પાછું આપણે નીચે લાલ કરેલા તો સાદા ઉડે એવા જોરદાર લાગે છે. બાકી સાઈડમાં જો પીળો કલર કેવો આવી ગયો છે જોરદાર એટલે પણ મારવાની ઘડી ઘડી વિડીયો તો શૂટ કરી લેવા દેશો. જો કેવો મસ્ત કલર આવી ગયો છે આને પણ જોરદાર આવી ગયો છે. જો બાકી આ તો પાછું બારી છે આપણે આમ મૂકી દઈ આવી ગયું કબૂતર મારે નહીં પાકું વાગે બહુ જંગલી જેવું રૂકે એટલે એમ તો અઘરું છે જો બાકી હંધાઈ હું જોવે છે આવા તો કેટલા તમને દેખાય એમ જેવા 1 2 3 હજી ઓલી બાજુ 4 અને આ બાજુ એકાદું હજી છે કદાચ. તો આમાં પણ જો એક બચ્ચું છે ઓલી તરફનું શું છે કંઈક તો જો કેવું બચ્ચું છે મિત્રો. જો ઝાડમાં એક લખડખડ છે એ હલવાઈ ગયું છે તો એને આપણે કાઢવું પડશે હવે. જો ઝાડ આપણે આ છે એમાં હલવાઈ ગયું છે તો જો એની કલગી જો માથે જો જોરદાર છે. જો પહેલી વાર પક્ષી આપણે પકડ્યું છે અનિલભાઈ જો જોરદાર લાગે છે ને એકદમ. આને ધીમે ધીમે પાછા કાઢી લઈ કેમ કે હલવાઈ ગયેલું છે એટલે હવે નાની બધા કા સકલી જેવું આ કુતરા ભાઈ છે આપણે ભળ જા હાકી ભણતો એટલે આપણે પકડ્યું નહીં હારો ભણતો તો કલગી કેમ જોરદાર લાગે છે બાકી માથામાં. તો હાલો આને કાઢવામાં થોડીક મહેનત કરીએ આપણે કે નીકળી ગયું ઉડાડતા હતા ને કોડી જાય તો મને આગળ મૂકી દેતા નહીં મારે પકડવાની સાસ જોરદાર છે કઈ શાર્પ મિત્રો જો આનું કંઈક આવું મોઢું છે સાસ તો કેવી જોરદાર છે લાંબી તો લગભગ આમ કેટલીક છે આ 2 ઇંચની જેવી છે જો સાસની 2 ઇંચ આજુબાજુ 2 ઇંચ ઉપરની આમ તો છે જો બાકી પક્ષી જુઓ તમે. તો મિત્રો જો આપણે પહેલી વાર આવું લખડખડ પકડ્યું છે આવી રીતનું છે કે જો આ સાસ હારું અઘરી છે ખોડી નાખે એવી તો મને તો બીક લાગે છે કૂતાડી ન દે એમ. કલગી જાવ બાકી જોરદાર છે. જો આને આપણે પાંખ તમને બતાવું જો આ બધુંથી જો પાંખ કેવી જોરદાર છે. મિત્રો આપણે જો આ નવીન પક્ષી પકડ્યું છે તો આનું એક
માથું જો કલગી છે મસ્ત મજાની મોટી જબરા આમ ખુલે તેવા મસ્ત લાગે. બાકી જો આવી રીતની કંઈક કલગી છે ને પાંખો આવી છે અને સાસ તો લગભગ 2 ઇંચ તેવડી છે. તો આપણે અહીં ઝાડમાં હવા દેલું પીકડ્યું તમને ખબર છે. તો આપણે આને રાખવું ને ઉડાડી દઈએ કેમ કે થોડુંક પીવે એવું લાગે છે એટલે ઉડાડી દઈએ. બાકી જો મસ્ત લાગે છે આમ કલગીવાળું. તમે જોયું છે કદાચ તો કમેન્ટમાં જણાવી દેજો જો આવી રીતે છે. તો મિત્રો આપણે આને ઉડાડી દઈએ કેમ કે થોડુંક બીવે છે એટલે જો ઉડાડી દઈ ગયું. ઝાડવામાં વી ગયું છે ફેમિલી. પાછા આપણે પક્ષી ઓલું જાય અને ઉડાડીને આપણે વીઆસી સેટઅપ પાસે. તો જો કબૂતર બેસી જશે અને હાથ પડી જશે એટલે હવાની જગ્યાએ સ્થાન ગ્રહણ કરી લીધું છે. તો આપણે હાથ પડી જશે એટલે આજના વિડીયોમાં એટલું રાખશું. તો મળશું ફરી વાર કાલે પાછા નવા વિડીયો સાથે. તો જ્યાં સુધી મિત્રો કીધું પ્રમાણે કમેન્ટ તમારા પ્રશ્ન હોય જણાવી દેજો. તો સારી કમેન્ટો હંધાય કરજો. તો આજનો વિડીયોમાં એટલું જ થયું. તો મળશું એક નવા વિડીયો સાથે કાલે. તો જ્યાં સુધી બધાને જય માતાજી, બાય.